ડિસ્ક્લેમર તમે હંમેશા વાંચ્યા હશે, પણ અમારા વિડીયોમાં ડિસ્ક્લેમર સાંભળવા જ મળવાના તમને. કોઈ સ્ક્રિપ્ટ બી અમે લખતા નથી, સીધું બોલવાનું ચાલુ કરીએ છીએ, એટલે લોચા પડવાના ચલાવી લેજો. સાહેબ, આજે શેનો રિવ્યુ કરવાનો છે? આજે તુંબાડ 2018 તુંબાડ રિલીઝ થયેલી રાત્રે 11:30 ના શોમાં ગયેલા. સાચી વાત છે. આજે પણ આપણે રાત્રે 11:30 ના શોમાં તુંબાડ જોઈને આવ્યા છે, તો તુંબાડનો રિવ્યુ કરી નાખીએ સર. બિલકુલ. અમે 11:30 શોમાં એટલા માટે જોવા જઈએ છીએ કે 9 વાગ્યા સુધી તો અમે મજૂરી જ કરતા હોઈએ છીએ, એટલે 11:30 સિવાય કોઈ શો સેટ નથી થતો. પછી તમે એવું ના વિચારતા કે આ તો જબરા હોરર પિક્ચરના શોખીન છે, રાતે 11:30 વાગે જાય છે. ના ના, 2 વાગે ઘેર આવતા ફાટતી હતી તો ખરી. તો પણ પિક્ચર એટલું હોરર નથી, નો ડાઉટ. એનું સિનેમેટોગ્રાફી બેસ્ટ છે. મહારાષ્ટ્રના કોંકણમાં રત્નાગીરીનો એક મહેલ છે, એ મહેલમાં બનાવેલું આખું પિક્ચર છે. સુપર પિક્ચર છે, મારા ખ્યાલથી તો બેસ્ટ પિક્ચર છે. વાહ, આટલું રિસર્ચ કર્યા વગર જશો ને તો પણ પિક્ચર ગમશે, પણ ખાલી સિનેમેટોગ્રાફી. હા, આ ફિલ્મમાં થોડી ઓવર રેટેડ છે, ગાળો આપી શકો છો મને એબ્સોલ્યુટલી કોમેન્ટ બોક્સમાં, પણ ધ ફિલ્મ ઇઝ અ લિટલ બિટ ઓવર રેટેડ. થોડું વધારે પડતું ઓવર રેટ કરેલું છે, અને હાઈપ ક્રિએટિવ એટલે જ થિયેટર હાઉસફુલ હતું આ વખતે. અને નંબર 2, જ્યારે ફર્સ્ટ ટાઈમ જોવા કે ત્યારે થિયેટર વોઝ એમ્પ્ટી, બટ ટુડે વોઝ થિયેટર, યસ્ટરડે વોઝ થિયેટર વોઝ હાઉસફુલ. પણ સાચી વાત એક્ઝેક્ટલી યાદ છે કે ફિલ્મ ઓવર રેટેડ તો છે. સિનેમેટોગ્રાફી બહુ જ સરસ છે, ફિલ્મમાં હોરર એલિમેન્ટ બહુ જ ઓછો છે. હા, હોરર એલિમેન્ટ ખાલી દાદીમાનો પોર્શન જે થોડો બીવડાવે છે યાર. અને છેલ્લે એક સીન પણ હોરર છે. અને સર ભલે ઓવર રેટેડ કહેતા, IMDb માં 8.2 સ્ટાર અને 87 રોટન ટોમેટોઝમાં રિવ્યુ છે. સાથે કહી દઉં, 2018 આઈફા અને ફીફા બંને, આઈફા અને ફિલ્મફેર બંને જીતેલા છે. આવા લોકો જ ઓવર રેટ કરે છે પિક્ચરને. બાકી તમે જોઈ આવજો હોરર એલિમેન્ટ, હોરર પિક્ચરને આપણે હોરર એલિમેન્ટથી જોવું પડે. તો હોરર એલિમેન્ટ તો ઓછું છે, સિનેમેટોગ્રાફી બધું સરસ છે ભાઈ. હોલિવૂડ કક્ષાની મૂવી બનાવી છે ને આવી મૂવી ઇન્ડિયામાં બની નથી. પણ આપણે હોલિવૂડ જોડે આપણી જાતને કમ્પેર જ કેમ કરવી છે મને તો એ ખબર નથી પડતી. ઓકે, હોરર એલિમેન્ટ તો ઓછો છે, કારણ કે જૂના પિક્ચરો જોઈ લો, વીરાના જો ઓરિજિનલ પ્રિન્ટ મળે તો ક્યારેક જોઈ લેજો. પુરાણા મંદિર ખરેખર ઓરિજિનલ પ્રિન્ટ મળે તો જોઈ લેજો. બક્કા ભલે તો ગમે એટલી ઉંમરનો હોય, પપ્પા મમ્મીની વચ્ચે જઈને ના સુઈ જવું એ પિક્ચર જોયા પછી તો કહે છે. હા, એ પિક્ચર તો બનવા સાહેબ અઘરા છે, પણ સ્ટીલ સ્ટોરી જોવા જઈએ, લાલચના બેસ પર પિક્ચર 100% જોવા. બાકી વચ્ચે બહુ ડ્રેગ છે પિક્ચર. યાદ છે વચ્ચે તો હું 2 વાર બહાર સમોસા મને નતા પોસાતા તોય ખાઈ આવ્યો હતો. યાદ છે તમને કે નથી યાદ? એટલે જ સોહમ સાહેબ ફરી રિલીઝ કર્યું છે પિક્ચર 100%. હા, સાથે સરપ્રાઈઝ તમારું હતું. સાથે સરપ્રાઈઝ એલિમેન્ટ એ છે કે તુંબાડ 2 અપકમિંગ આવી રહ્યું છે, અને એમાં એવું કહે છે કે હસ્તર પ્રલય લાવશે. તો 100% તુંબાડ 1 જોઈ નાખજો, જેથી તુંબાડ 2 જોતી વખતે એ બધું યાદ રહી જાય. સો મારું માનવું છે તુંબાડ 100% થિયેટરમાં વર્થફુલ છે, પૈસા ખર્ચ. ઇન શોર્ટ, તુંબાડ ઇઝ અ વિઝ્યુઅલ ટ્રીટ. વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ માટે જોવા માંગતા હો તો જુઓ, બાકી હોરર એલિમેન્ટ ઓછો છે. પણ પિક્ચર 100% જોઈ નાખજો. થેન્ક યુ, બાય.